આજે આપણે બનાવીશું પાલક પનીર. એના માટે આપણને જોઈશે ડુંગળી અને ટામેટાં. આ બોઇલ કરેલો પાલક છે, એને આપણે પાણીમાં ગરમ પાણીમાં બોઇલ કરી દીધો છે. કાજુનો પાવડર છે, આ જીરુંનો પાવડર છે, આ લીલા મરચાં છે અને આપણી પાસે પનીર છે. તો પનીરમાં શું છે કે અત્યારે માર્કેટમાં બહુ ડુપ્લિકેટિંગ થઈ રહ્યું છે અને સ્વાસ્થ્ય માટે એ ડુપ્લિકેટ પનીર ખૂબ હાનિકારક છે. એટલે આપણે આવું બ્રાન્ડેડ કોઈ બી બ્રાન્ડેડ પનીર જ ઉપયોગ કરવાનો. હવે આપણે પહેલાં ડુંગળી અને ટામેટાને ગ્રાઇન્ડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે. આમાં જીરુંનો વઘાર થાય છે અને જીરુંનો ટેસ્ટ જ આની અંદર સારો આવતો હોય છે. હવે હિંગ નાખીશું આપણે. આપણું જીરું તતડી ગયું છે. ગ્રેવી એડ કરી દીધી છે. હવે આપણે પાલકની ગ્રેવી તૈયાર કરીએ. એમાં આપણે આ લીલા મરચાં નાખી દઈશું. પાલકની ગ્રેવી તૈયાર છે. પાલક હંમેશા ઠંડો થયા પછી જ ગ્રાઇન્ડ કરવાનો. હવે આ ગ્રેવીને આપણે બરાબર પકવી દઈશું પહેલાં, કારણ કે પાલક તો આપણે બોઇલ કરેલો છે. આપણે આમાં જીરું પાવડર નાખી દઈશું અને કાજુનો પાવડર નાખી દઈશું. હવે આવી રીતે તેલ છૂટું પડે એટલે આપણે પાલકની ગ્રેવી નાખવાની. આપણે બરોબર એને હલાવી દઈશું. હવે આપણે આમાં મીઠું નાખીશું. આપણે આમાં મીઠું થોડુંક ઓછું નાખવાનું, કારણ કે પાલકનો થોડોક ખારો સ્વાદ જ હોય છે. આમાં કોઈ દિવસ લીંબુ નહીં નાખવાનું. લીંબુ નાખો ને તો એ કડવું થઈ જાય. કોઈ દિવસ લીંબુ આમાં નાખવાનું નહીં. હવે આપણે ઢાંકીને થોડી વાર એને ચડવા દઈએ. આ પનીરને આપણે પીસ કરશું અને પનીર ફ્રીજમાં મૂકેલું હોય તો એને કાઢીને થોડીક વાર રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું, પછી આપણે શાકમાં નાખવાનું. આ રીતે પનીરના પીસ કરી દેવાના. આપણે જેટલું પનીર નાખવું એટલું નાખી શકીએ. આપણે પનીર એડ કરી દીધું છે નાના પીસ કરીને.
આપણું પાલક પનીરનું શાક તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.